ભાવનગરના મહુવામાં હાઈવે પર બ્રિજમાં તિરાડ પડી ગઈ છે। સોમનાથ નેશનલ હાઈવે પર માઢિયા ગામ પાસે આવેલા બ્રિજ પર તિરાડ જોવા મળી છે। 2016માં બનેલા બ્રિજમાં તિરાડ દેખાવા લાગી છે। નેશનલ હાઈવે પરના બ્રિજની હાલત ખરાબ થઈ રહી છે। 2000 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો છે આ નેશનલ હાઈવે। આ બ્રિજ પર તિરાડ પડતા અનેક મોટા સવાલો। 2016માં જ બન્યો છે આ બ્રિજ, તેના પર તિરાડો જોવા મળી રહી છે। નેશનલ હાઈવે પરનો આ બ્રિજ જેમાં તિરાડો જોવા મળી છે। આ તિરાડો એ વાહન ચાલકો માટે મોટું જોખમ સર્જી શકે તેમ છે। ભાવનગર સોમનાથ હાઈવેની સ્થિતિ ખરાબ, આવેલો બ્રિજ, તેના પર પડેલી તિરાડો અનેક મોટા સવાલ ઊભા કરી રહી છે। માઢિયા ગામ પાસે આવેલો જે બ્રિજ છે તેમાં તિરાડો જોવા મળી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। જે રીતે આ તિરાડો દેખાઈ રહી છે, વાહન ચાલકો માટે ચોક્કસ મોટું જોખમ છે। ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગરના જિલ્લાની અંદર મહુવા નજીકમાં એક માઢિયા ગામ આવેલું છે। તે નેશનલ હાઈવે છે। ખાસ કરીને આ નેશનલ હાઈવે ભાવનગરથી સોમનાથ તરફ જતો રોડ છે। આ 2016ની અંદર 2000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ છે। તેની અંદર અનેક જગ્યાએ આ પ્રકારની ફરિયાદો તો આવેલી છે, પરંતુ અત્યારે નજર સમક્ષ જોઈ શકાય છે કે કેટલી મોટી માત્રામાં અને ખૂબ જ મોટા એરિયાની અંદર આ પ્રકારની તિરાડો પડી ગઈ છે। વાહન ચાલકોને મુશ્કેલી પડી શકે તેમ છે, અકસ્માત થવાની શક્યતા છે। નેશનલ હાઈવે હોવાને લીધે આ રોડ ઉપર ખૂબ જ સ્પીડમાં વાહનો 4 વ્હીલ 2 વ્હીલ ખૂબ જ મોટી માત્રામાં જતા હોય છે। ત્યારે આ પ્રકારની ગેરરીતિ કહી શકાય, બેદરકારી કહી શકાય, એ ખૂબ જ એટલા માટે કે નુકસાનકારક કહી શકે, તેનું અકસ્માત થઈ શકે છે। અને અહીંયા સ્ટેપલિંગ કરવું હોવા છતાં આ પ્રકારની તિરાડો સામે આવી છે। અને જે રોડ વિભાગ છે, ખાસ કરીને નેશનલ હાઈવે, જો કે કોઈને આ પ્રકારની ફરિયાદો કે જવાબ નથી આપતા, ત્યારે તાત્કાલિક ધોરણે આ જે એટલી મોટી તિરાડો પડી છે તેને ભૂલવી જોઈએ અને આ પ્રકારની જે નબળી કામગીરી છે તેના ઉપર પગલાં ચોક્કસપણે લેવા જોઈએ। 2000 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવેની આ કામગીરી થયેલી છે। હમણાં જ આ જે વિસ્તાર છે તે હમણાં બહુ લાંબો સમય નથી થયો, હમણાં જ કામ પૂરું થયું છે, છતાં હમણાં જ ટૂંક સમયમાં કામ પૂરું થયેલું હોવા રોડ પર અને નેશનલ હાઈવે રોડ પર આ પ્રકારની નબળી કામગીરી, ભ્રષ્ટાચારની એવું કહી શકાય કે બહુ મોટા પ્રમાણમાં થયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ધન્યવાદ અજીત, તમામ જાણકારી બદલ।